ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં 50 થી 70 કિમી કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। સાથે જ વીજળી પડવાની અને ઓલાવૃષ્ટિ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તાપમાનમાં ઘટાડાના કારણે ગરમીમાંથી થોડી રાહત મળશે, પરંતુ અસ્થિર હવામાનને કારણે ચિંતા વધી ગઈ છે। ખાસ કરીને ખેડૂતો માટે આ સમય મુશ્કેલ બની શકે છે, કારણ કે પાકને નુકસાન થવાનો ભય છે। ખાસ કરીને ખેડૂતો માટે આ સમય ચિંતાજનક છે। ખેતરોમાં ઊભા પાકને તેજ પવન, વરસાદ અને ઓલાવૃષ્ટિના કારણે નુકસાન થવાની શક્યતા છે। ઘઉં, સરસવ અને દાળ જેવા પાકો હાલ પાકવાની સ્થિતિમાં છે, તેથી આ હવામાન બદલાવ આર્થિક નુકસાનનું કારણ બની શકે છે। આ પરિસ્થિતિમાં દેશભરના હવામાન પર નજર રાખવી ખૂબ જરૂરી છે, જેથી આગોતરા સાવચેતી રાખી શકાય છે અને નુકસાન ઘટાડવામાં મદદ મળે। માર્ચ મહિનો સામાન્ય રીતે વધતી ગરમીનો સંકેત આપે છે, પરંતુ આ વખતે હવામાને અચાનક પલટો લીધો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।